लोग ऐसा बोलते हैं कि अहमदाबाद में आए और ईरानी में नहीं आए तो धक्का फैले, ऐसा है? बिल्कुल बिल्कुल फैला है धक्का इनका। कहीं से भी आएगा, ईरानी नहीं आएगा तो धक्का फैल है उसका। भाई एक मस्का बन और एक चाय। એક મસ્કાબન સાથે એક ચા। હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું છું જાકીર અને તમે જોઈ રહ્યા છો જાકીરભાઈની ગુજરાતી યુટ્યુબ ચેનલ। ફરી પાછો આવી ગયો છું તમારા માટે એક મસ્ત વિડીયો લઈને, અને પાછળનું બેકગ્રાઉન્ડ જોઈને તમે સમજી ગયા હશો। આજે આપણે છીએ અમદાવાદ શહેરની અંદર। અમદાવાદ શહેરનું મોસ્ટ ફેમસ એવું ઈરાની ચાય એન્ડ મસ્કાબન। લોકો એમ કહેતા હોય છે કે અમદાવાદમાં આવો અને ઈરાનીનું મસ્કાબન ના ખાવ તો ધક્કો ફેલ કહેવાય। તો આપણે પહેલી વાર આવ્યા છીએ અહીંયા અને ટેસ્ટ કરવાનું છે મસ્કાબન અને ચા। બીજી ઘણી વેરાયટી રાખે છે, શું રાખે છે અને બધી માહિતી આપવાની છે। અંદર જઈએ, જાણીએ, જોઈએ। ચાલો શરૂ કરીએ। હા મિત્રો, અમદાવાદ શહેરની મોસ્ટ વિઝિટ કરવા જેવી જગ્યા એટલે ન્યૂ ઈરાની રેસ્ટોરન્ટ। અને અહીંના લોકેશનની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 3 દરવાજા માર્કેટની પાસે જ આવેલું છે। અને આ હોટલનું નામ ઈરાની રેસ્ટોરન્ટ કેવી રીતે પડ્યું તો યુટ્યુબમાં રિસર્ચ કર્યા બાદ ખબર પડી કે અહીંના જે ઓનર છે યુસુફભાઈ, તેના દાદાએ આ ધંધો સ્ટાર્ટ કરેલો અને તે ઈરાનીના પાર્ટનરશિપ સાથે ધંધો સ્ટાર્ટ કરેલો, ત્યારથી આ રેસ્ટોરન્ટનું નામ ઈરાની રેસ્ટોરન્ટ છે। અહીંની મોસ્ટ ફેમસ વસ્તુ એટલે કે મસ્કાબન, અને અહીંની ખાસ વાત એ છે કે મસ્કાબનનો જે મસ્કો આવે છે તે પોતે જ જાતે તૈયાર કરે છે અને મસ્કાબન બનાવે છે। મસ્કાબનની સાથે અહીંની ચા પણ ખૂબ જ ફેમસ છે, અને અહીંયા તમને મસ્કાબન અને ચા સિવાય બીજી ઘણી બધી વસ્તુ મળી રહેશે, એટલે કે નોનવેજ લવર્સ માટે ખૂબ જ સારી એવી જગ્યા છે। અહીંયા ટેસ્ટફુલ અને સારું નોનવેજ જમવાનું પણ મળી જશે। આ વિડીયો ખાસ તમારા માટે જ છે। આ વિડીયોને ફૂલ કવર અપ અને ફૂલ ડિટેલ્સ વાળો વિડીયો બનાવવાનો હતો, પરંતુ ત્યાંના ઓનર ફ્રી નહોતા। જેટલું બની શક્યું છે એટલું અમે જાજુ શૂટ કર્યું છે અને તમારા સુધી પહોંચાડવાનું કામ કર્યું છે। ચાલો હવે મસ્કાબનની મોજ માણીએ, કસ્ટમર મિત્રોના રિવ્યુ લઈએ। कैसे हो भाई? बढ़िया अल्हम्दुलिल्लाह। दुआ आपकी। साहब आप यहाँ पे पहली बार आए हो या? ईरानी मैं आता रहता हूँ, ऐसे मेरा बिजनेस का सिलसिले में मैं अहमदाबाद आता रहता हूँ, तो जब भी आता हूँ ईरानी जरूर आता हूँ। ओके, क्या खाना पसंद करते यहाँ का मस्का पाव, मस्काबन बहुत ही जबरदस्त, और खाना लजीज एक नंबर। खाना भी मिलता है? बहुत एक नंबर भाई, एक नंबर खाना। लोगों को क्या बोलना चाहेंगे? जो भी आए भाई, कहीं से भी आए, अहमदाबाद से आए या बाहर से आए, ऑल इंडिया से कहीं से भी आए, ईरानी जरूर आए। हाँ, लोग ऐसा बोलते हैं कि अहमदाबाद में आए और ईरानी में नहीं आए तो धक्का फैले, ऐसा है? बिल्कुल फैला है धक्का इनका। कहीं से भी आएगा, ईरानी नहीं आएगा तो धक्का फैल है उसका भाई। थैंक यू। आभार। कैसे हो भाई? बढ़िया? બસ बढ़िया અલ્હમ્દુલિલ્લાહ। તો આપણે અહીંયા અમદાવાદ શહેરમાં આવ્યા છીએ અને આપણું ચેનલ આમ તો ગુજરાતી છે, પરંતુ અહીંયા બધા હિન્દી બોલતા હોઈએ છે, તો ઓનર સાથે વાત નહીં થઈ શકે। એનું કારણ છે કે અહીંયા આટલું બધું ક્રાઉડ હોય છે, તો ઓનર સાથે વાત નહીં કરીએ। આ મિત્ર મળ્યા છે, શું નામ છે ભાઈ તમારું? મેરાજ। મેરાજભાઈ મળ્યા છે, તેની સાથે વાત કરશું। થોડીક આપણે તેની સાથે હિન્દીમાં વાત કરી લઈએ, જેમ કે અહીંનો ટાઈમ શું છે। ભાई यहाँ का टाइम क्या रहता? यहाँ का टाइम सुबह 6:30 से शाम को 11:30 बजे। भाई एक मस्काबन और एक चाय और और एक मटन कोरमा। ઈરાનીનું મસ્કાબન। આમ તો અમદાવાદમાં ઘણી જગ્યાએ આપણે મસ્કાબન ટેસ્ટ કરેલા છે અને સારા આવતા હોય છે, પણ ઈરાનીમાં આપણે ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ અને ટેસ્ટ કરીએ છીએ। તો મસ્કાબન અને સાથે ચાનું કોમ્બિનેશન, અમુક લોકો ખાલી ખાવાનું પસંદ કરતા હોય છે, અમુક લોકો ચામાં ડીપ કરીને પણ ખાય છે અને સારી વસ્તુ આવે છે। તો ચાલો આપણે એક બાઈટ લઈએ। એક નંબર વસ્તુ છે, શુદ્ધ ઘી ને એવું પણ અહીંયા મળે છે, તો એક નંબર ટેસ્ટ છે। અને વાત કરીએ આપણે બીજા અધર્સ, નામ નથી લેતો, અમુક જગ્યાએ આપણે ટેસ્ટ કરેલો હોય મસ્કાબનનો, તો એમ થાય કે આ બંધ નહીં પણ તો બંધ કરવું પડે, એમ કે ખાલી પાવનો જ ટેસ્ટ આવતો હોય એમ।
જો મસ્કાબનનો પ્રોપર ટેસ્ટ જોતો હોય તો આવી ક્યાંક વ્યવસ્થિત જગ્યાએ જાઓ તો મસ્ત ટેસ્ટ મળે છે. અને અહીંયા આપણે ટેસ્ટ કર્યો, એક નંબર જોરદાર લાગ્યો. અને લોકો એમ કહેતા હોય છે કે ભાઈ અમદાવાદમાં આવો અને મસ્કાબન ના ખાવ તો તમારો ધક્કો વસૂલ ના કહેવાય એમ. તો આપણે પણ ટેસ્ટ કર્યો, ટેસ્ટ સારો છે. વિડીયો વધુ કવર નહીં કરીએ કેમ કે ખાવાની મોજ માણીશું. તો વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો સાથે શેર પણ કરી દેજો. તો ચાલો મસ્કાબનની મોજ માણીએ. અને કોણ કોણ અહીંયા આવી ગયેલું છે કમેન્ટ કરીને અવશ્યથી જણાવજો. ચાલો મળીશું પાછા એક નવા વિડીયો સાથે. આસિફભાઈ, ઈરાનીનું મસ્કાબન ખાધું કેમ લાગ્યું? આપણે એવરી ટાઈમ ગમે ત્યારે આવો એક નંબર ટેસ્ટ અને એક સરખો ટેસ્ટ મળતો હોય છે. અને લગભગ આપણે અમદાવાદમાં આવીએ અને લાલ દરવાજા 3 દરવાજા આવ્યા હોય તો મસ્કાબન ખાધા વગર ઘરે જવાનું નહીં. અને મસ્કાબનની ક્વોન્ટિટી એટલી આવે કે ભૂખ લાગી હોય અને એક મસ્કાબન ખાઈ લીધું હોય તો એક મસ્કાબન સાથે એક ચા